ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી ખાતે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। સમગ્ર બાબતે પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 74 આરોપીઓના નામ સાથે 900 થી 1000 વ્યક્તિઓના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। 74 આરોપી પૈકી બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના વર્તમાન ડિરેક્ટર જશુભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। જશુભાઈ પટેલ દ્વારા અગાઉ પણ ચૂકવવા બાબતની રજૂઆત કરવા માટે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સત્વરે ભાવ વધારો ચૂકવવા માટેની માંગ કરી હતી। આ સાથે જ ફરિયાદમાં સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટીનું પણ નામ નોંધવામાં આવ્યું છે। પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 47 વ્યક્તિની ઓળખ કરી અટકાયત કરવામાં આવી છે। હાલમાં તેઓના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે। અન્ય વ્યક્તિઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ પણ વિડીયો તેમજ અન્ય પુરાવાના આધારે ઓળખ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા નિવેદનની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સમગ્ર ઘટનામાં પોલીસ અને પશુપાલકો સહિત 6 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। સાથે જ પથરાવ પણ થયો હતો। તે દરમિયાન પોલીસના 4 વાહનોમાં નુકસાન થવા પામ્યું હતું। આ સાથે જ સાબર ડેરીના ગેટ તેમજ કમ્પાઉન્ડ વોલ પર લગાડવામાં આવેલી લોખંડની જાળીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા હાલ તો કાર્યવાહીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અને પકડવાના બાકી આરોપીઓને સુધી પહોંચવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ગઈકાલે સાબર ડેરી ખાતે એક ઘર્ષણ ઊભું થયું હતું। તેમાં કેટલું નુકસાન, કેટલા આરોપીની ધરપકડ, કેટલાની સામે ફરિયાદ, કોઈ રાજકીય વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે કે કેમ? ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબર ડેરી પાસે ભાવફેર બાબતે લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું, જેમાં સાબર ડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી, બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી, પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલું, વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા। આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો, જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર કરવામાં આવેલી, જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900 થી 1000 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન 47 આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલા છે। અન્ય તપાસ તજવીજ ચાલુ છે। આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે, એમનું ફોરેન્સિક PM કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડૉક્ટર તરફથી આપવામાં આવેલ છે, જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી। એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી। કેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા? કેટલા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત છે? પશુપાલકમાં કોઈ ઈજાગ્રસ્ત? આશરે 50 થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા। 4 થી વધારે વાહનોને નુકસાન થયેલું છે। અન્ય તપાસ હાલમાં ચાલુ છે। રાજકીય કોઈ વ્યક્તિઓની સંડોવણી આ ફરિયાદમાં હોય, ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, ધરપકડ કરવામાં બાકી કે કઈ દિશામાં કાર્યવાહી? જે FIR છે એમાં પૂર્વ MLA નું નામ છે, બીજા જે વાઇસ ચેરમેન છે એમના નામ છે। કેટલા લોકોને અટકાયત કરવામાં આવી? હાલ સુધી 47 આરોપીઓની અટક કરવામાં આવી છે। કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે? પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે, એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।